કે ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી। બાળકને તાવ આવે, સતત માથું દુખે અથવા ખેંચ આવે, ઝાડા ઉલટી થાય, આવી પરિસ્થિતિમાં તરત જ આપણા નજીકના ડૉક્ટરને મળી લો, જેથી કરી અને આપણે એને અર્લી સ્ટેજની અંદર સારવાર ચાલુ કરી શકીએ અને એને વધારે ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરતાં રોકી શકીએ। રહી વાત ચાંદીપુરમની, તો એ હમણાં સુધી અત્યાર સુધી એક પણ એમ જોવા જઈએ તો આપણી પાસે જે દર્દીઓ છે એ બધા સસ્પેક્ટેડ છે અને એનો રિપોર્ટ આવશે પછી જ આપણે ચોક્કસથી કહી શકશું કે ખરેખર ચાંદીપુરમ વાયરસ છે કે પછી એને બીજા કોઈ ઇન્ફેક્શન। નમસ્કાર દર્શક મિત્રો, તમને ખબર જ હશે કે ગુજરાતની અંદર હાલ ચાંદીપુરા નામનો વાયરસ એક ખૂબ જ વાયુવેગે વધી રહ્યો છે, પ્રસરી રહ્યો છે। મિત્રો, આ રોગ સામાન્ય રીતે બાળકોની અંદર જોવા મળે છે। જે મિત્રો નાના બાળકો છે 14 વર્ષ સુધીના, તેમને આ રોગ જોવા મળે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ રોગ મહારાષ્ટ્રમાંથી ઉપદ્રવ થયેલો છે। તે ચાંદીપુરા એક ગામનું નામ છે, ત્યાંથી ઉપદ્રવ થયો હતો, ત્યારબાદ તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું। મિત્રો, અમે તમને વધારેમાં જણાવીએ તો મુખ્યત્વે આ રોગ વાયરસ છે અને મચ્છર કે માખી કરડવાથી આ રોગ થાય છે। આ મિત્ર ચેપી રોગ નથી। અમે તમને વધુમાં જણાવીએ મિત્રો અમે તમને એ જણાવીએ કે આ રોગના લક્ષણો શું છે અને ફેલાય છે કેમ, તેનું મિત્રો વિગતવાર અમે તમને જણાવીએ તો ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય છે, શ્વાસમાં તકલીફ પડે છે, મગજનો તાવ આવે છે અને જેવા લક્ષણો મિત્રો જોવા મળે છે। આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેની પ્રાથમિક તબક્કે રોગોની ઓળખ કરવામાં મુશ્કેલ પડે એમ છે। મિત્રો, આજથી 14 વર્ષ પહેલાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે 17 લોકોના જીવ લીધા હતા। આ વાયરસ એન્ટેફ્લાઇટિસ નામનો તાવ ફ્લાય નામની એક માખી કે મચ્છર આવે છે તેના લીધે થાય છે। ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ વધારે થાય છે, આવા વિસ્તારોમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ। મિત્રો, અમે તમને જણાવીએ તો તમારા બાળકોને મુખ્યત્વે મચ્છરદાનીની અંદર જ સુવાડો અને મચ્છર મરે તેવી દવાનો યુઝ તમારે કરવો જોઈએ। તમારા બાળકને સુરક્ષિત જગ્યામાં રાખવા જોઈએ, જેથી કરીને આવા મચ્છર કરડે નહીં। મિત્રો, આ રોગ વિશે તમારું શું કહેવાનું થાય છે, કોમેન્ટ જરૂરથી કરજો। મિત્રો, એક મુખ્ય સારી બાબત એ છે કે આ વાયરસ એવો છે કે આ ચેપી નથી, જે એક બાળકને થયો હોય તો બીજા બાળકને થતો નથી, તો ગભરાવાની કોઈ જરૂર નથી। પરંતુ તમારા બાળકને સહેજ પણ તાવ આવે તો નજીકના ડૉક્ટરને જરૂરથી બતાવો મિત્રો।